મોર્નિંગ ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅર અને સબસ્ક્રાઇબરનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે વાતાવરણ વાદળછાયું છે, જમીનમાં ભેજનું પ્રમાણ વધારે છે, આકાશમાંથી ઠારનું પ્રમાણ વધારે છે, એટલે કાળી ચરબીનો રોગ છે ને પ્રસરવાનો છે, બરાબર। એટલે એના માટે યોગ્ય દવા અને યોગ્ય પગલાં શું લેવા એના માટે આજે આપણે વિડીયો બનાવવાનો છે। તો ખેડૂત મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો, હું આજે તમને કાળી ચરબી માટે એક મહત્વની ટિપ્સ બતાવવાનો છું। કારણ કે જીરાના મોટા ભાગના વાવેતરમાં અત્યારે કાળી ચરબીનો એટેક છે અને મેં આ જાતથી અનુભવ કરાવી અને કાળી ચરબી ઉપર સ્પ્રે મરાવેલો હતો અને જીરાની અંદર બગડતો અહીંયાથી તરત જ અટકાઈ ગયો છે। તો આના માટે શું કરવું એના માટેનો જ આપણે ફર્સ્ટ ક્લાસ એક વિડીયો બનાવવાનો છે। તો ખેડૂત મિત્રો, તમારે તમારા ફિલ્ડની અંદર આંટો મારવાનો, બરાબર। 6 બાય 6 ફૂટની જગ્યા લઈ લેવાની, 6 બાય 6। એની અંદર જો તમને કાળી ચરબીના 2 થી 3 છોડવા જોવા મળે એટલે તમારે કોઈને પૂછ્યા વગર 1 કલાકનું મોડું કર્યા વગર તમારે તરત જ દવાનો સ્પ્રે મારી દેવાનો છે। અને દવાનો સ્પ્રે ક્યારે મારવો? દવાનો સ્પ્રે છે તમારે 11 વાગ્યા પછી મારવાનો। શું કામ? કે ત્યાં સુધી જમીનમાં અને આકાશમાંથી પરસેલા ઠારનું ભેજનું પ્રમાણ પાંદડા ઉપર બાજી ગયેલું હોય છે, એટલે જ્યાં સુધી ન સુકાય, જ્યાં સુધી ખરી ન જાય ત્યાં સુધી આપણે દવા છાંટવાની નથી। દવા ત્યારે જ છાંટવાની છે કે જ્યારે તમને એમ લાગે કે હવે હાથથી આમ જીરું કરી જોવાનું કે અંદર કાંઈ ભેજ લાગેલો નથી, ત્યારે તમારે દવાનો સ્પ્રે ચાલુ કરવાનો છે। તો હવે આમાં કઈ દવા છાંટવી એના વિશે આપણે મહત્વનો આ વિડીયો છે। તો ખેડૂત મિત્રો, અત્યારે મોટા ભાગના ખેડૂતના મને ફોન આવે છે કે સાહેબ વાદળછાયું વાતાવરણ થયું છે, જમીનમાં આકાશમાંથી ભેજનું પ્રમાણ વધ્યું છે એટલે ઠાર વધારે આવે છે, જેના કારણે અમારું જીરું બગડવાનું મહદ અંશે ચાલુ થયું છે। એટલો બધો હેવી એટેક નથી, પણ ઓછા પ્રમાણમાં બગડવાનું ચાલુ થયું છે, એ 100% છે। અને અત્યારે મોટા ભાગના જીરા 45 થી 65 દિવસના થઈ ગયા છે। આ સમય દરમિયાન એ ચરબીનો એટેક આવે જ છે અને જો તેમનો યોગ્ય સમયે અને યોગ્ય દવાથી એનું જો સારવાર ન કરવામાં આવે તો તે જીરુમાંથી આપણે હાથ ધોવાનો વારો આવે છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે યોગ્ય નિદાન, યોગ્ય સમય અને યોગ્ય દવા, જો આ વસ્તુ આવે તો કાળી ચરબી એટલો બધો ભયંકર રોગ નથી કે જે કાબુમાં ન આવી શકે, પરંતુ સાચી દવા અને સાચા માર્ગદર્શનથી જ આ રોગ કંટ્રોલમાં આવે છે। તો ખેડૂત મિત્રો, હવે કાળી ચરબી આવી ગઈ છે તો એના માટે શું કરવું? તો એના માટે હું તમને આજે એક મહત્વની ટિપ્સ બતાવું છું કે જો તમારે 6 બાય 6 ફૂટના અંતરની અંદર જો તમને કાળી ચરબીના 2 છોડવા દેખાય, બરાબર, તો તમારે એમાં દવાની શરૂઆત કરી દેવાની છે। 1 કલાક કઈ મોડું કર્યા વિના એમાં દવા છાંટી દેવાની છે। હવે દવા કઈ છાંટવાની? તો કાળી ચરબી માટે સારામાં સારી દવા એક ટાટાનું સાર્થક લેવાનું, બરાબર। બીજું લેવાનું છે આપણે વેલિડામાઇસિન। આ મિજુત્સી કંપનીનું વેલિડામાઇસિન છે, આ ટાટાનું સાર્થક છે। વેલિડામાઇસિનનું એક પંપની અંદર 40 નું પ્રમાણ રાખવાનું, ટાટાના સાર્થકનું એક પંપની અંદર 40 ગ્રામનું પ્રમાણ રાખવાનું અને એની સાથે આ મિજુસીનું અટ્રેક કાંધી છે, આ સ્ટીકર નથી, બરાબર, ટ્રાન્સલેમિનાર છે, ઘણા બધા આમાં ગુણ છે। આ એક પંપની અંદર 5 નાખવાનું, એટલે આનું વ્યવસ્થિત દ્રાવણ બનાવી 1 વીઘામાં ઓછામાં ઓછા 5 પંપ કરી અને આનો સ્પ્રે મારવાનો છે। હવે વાત રહી બીજી કે તમે ટાટાનું સાર્થક એક પંપમાં 40 ગ્રામ નાખ્યું, વેલિડામાઇસિન એક પંપમાં 40 ml નાખ્યું અને ટાટાનું કાંજી એક પંપમાં 5 ગ્રામ નાખ્યું। હવે આનો સ્પ્રે થઈ ગયો, બરાબર, એટલે 100% 90% તમને કાળી ચરબીનો એટેક ઓછો લાગશે। હવે એમ લાગ્યું કે હવે આપણે આના ઉપર બીજો સ્પ્રે મારી દેવો છે, તો બીજા સ્પ્રે ની અંદર હું તમને કહું ખેડૂત મિત્રો કે બીજો સ્પ્રે આ દવા છાંટ્યા પછી 4 દી જવા દેવાનું અને ચરબી હોય એમાં બીજો સ્પ્રે તાત્કાલિક મારી દેવાનું। મેન્કોઝેબ અને કાર્બેન્ડિઝમ એક પંપની અંદર 50 નું પ્રમાણ રાખવાનું, સાથે મેટાલેક્ઝિન છે એ એક પંપની અંદર 25 ગ્રામ રાખવાનું, એની સાથે એક પંપની અંદર 10 ગ્રામ હળદર નાખવાની। આ બીજા સ્પ્રેની વાત કરી। બીજા સ્પ્રેમાં મેન્કોઝેબ અને કાર્બેન્ડિઝમ એક પંપમાં 40 નાખવાનું, મેટાલેક્ઝિન એક પંપમાં 20 થી 25 નાખવાનું અને એના ભેગી એક પંપમાં 10 ગ્રામ આપણે જે શાકમાં નાખી એ હળદર એક પંપમાં 10 માં નાખી અને વીઘે ઓછામાં ઓછા 5 પંપ કરી અને આનો સ્પ્રે મારી દેવાનો।
તો ખેડૂત મિત્રો આજે આપણે આટલું એટલું જ બતાવવાનું હતું કે કાળી ચરબી માટે યોગ્ય પગલા શું લેવા. તો આ વિડીયોને બીજા ગ્રુપમાં પહોંચાડજો, ખેડૂત સુધી આપણો સંદેશ પહોંચાડજો, કારણ કે જેથી કરી અને ખેડૂત ખોટા ખર્ચાથી બચી જાય અને યોગ્ય સમયે યોગ્ય દવા લાગી જાય. તો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ, જે નવા મિત્રો છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણું નોટિફિકેશન 4-5 દિવસ આ ટાઈપના વિડીયો મૂકી છે એ તમને યોગ્ય ટાઈમે મળતા રહે અને ખેડૂત સુધી એની સાચી માહિતી પહોંચી દે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો. આભાર.